નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મિંગમાં શું પાક વાવ્યા છે એ વિશે તમારે થોડુંક બતાવવું એ આપણે જોઈએ. તો આમાં અત્યારે જો મુખ્ય પાકમાં ટપકમાંથી જીરાનું વાવેતર છે. આમ તો જોઈએ તો તમામ પાક ટપક માથે જ વાવેતર છે. અતિશય પાણી ઓછું છે. તો આ મારું 6 વીઘાનું ફાર્મ છે. એમાં તમામ પાક ટપક માથે છે. તો શું પાક વાવ્યા છે, તો એમાં અત્યારે મુખ્ય પાકનું વાવેતર જીરું વધારે છે. અને બીજા નંબરમાં મરચી અને હળદર એ મુખ્ય પાક અત્યારે મેન છે, એ મોટા પ્રમાણમાં છે. તો આપણે અહીંયા તમે જોવો છો આ દેશી મરચી છે અને હળદર છે. એવું આમાં વાવેતર અહીંયા કરેલું છે. બીજું આપણે ઘર માટે આમાં વાલોળ છે, પછી કારેલી વાવેલી છે. તમારે આ બધું આંતરપાક મિશ્ર પાક એ રીતે વાવેતર કરેલું છે. તો આમાં ટમેટી છે, મરચા છે, આપણે આ વાલોળ પણ મિત્રો ઘણા પ્રકારની છે, એ પણ આપણે આગળ જોઈ. ઔષધિ છોડવા છે, આ ભરવો છે, આ મૂળાનો શાક છે. ત્યારબાદ આ રાઈ છે. એમ બધી સૂકી સવાય વસ્તુનું વાવેતર છે. આમાં પાલક છે, ટૂંક સવાયું વાવેતર છે. બધી આ પ્રાકૃતિક ખેતીની અંદર જો આમાં રીંગણા છે, જો આ એક પ્રયોગ કર્યો છે પાઇનેપલનો, કેવો થાય છે જોવા માટે. આ બધી વસ્તુનું આપણે આમાં વાવેતર છે. આપણે આ ખાવા માટે, ઘર માટે તમામ વસ્તુ વાવેલી છે. જો પપૈયા છે, અઢળક પપૈયા છે. પેપ્સી મરચાના છોડવા વાવેલા છે. અહીંયા એલોવેરાના છોડવા છે. અંદર આવું બધું વાવેતર છે. અજમાનું વાવેતર છે. તૂર છે. બધી આવું વાવેતર છે. આ બધું આપણું પ્રાકૃતિક છે. હવે આ ખેતી પ્રાકૃતિક રીતે આપણે છેલ્લા 5 વર્ષથી ખેતી કરવી છે. ગલગોટાના છોડવા છે છેટા માથે. ડુંગળી છે, ગાજરનું વાવેતર છે. અહીંયા મેથીનું વાવેતર છે. આ જીરુંનું વાવેતર છે ટપક માથે. આ રાઈ છે. આમ છૂટાય છવાયો પાક બધી વાવેતર
વાવેતર કરેલું છે. આમાં આંતર પાક છે, કોઈ મિશ્ર પાક છે, વાલોળ છે. આ વાલોળ તો દેશી વાલોળ છે. આવી દેશી વાલોળ છે. વેલાવાળી દેશી વાલોળ. આવી બીજી ઝીણી વાલોળ હાઇબ્રિડ જાતની પણ છે, એ પણ વાવેતર કરેલું છે. એ પણ આપણે જોઈએ આગળ. બીજા રાઉન્ડની મેથી વાવેલી છે. આમાં ટપક માથે જીરું છે. ટપક માથે શેણાનો સા છે. અહીંયા ડુંગળી છે. હવે આ ડુંગળી ખાધી, હવે બીજામાં ઘરે આવી જશે એટલે આનું બિયારણ બનાવી નાખવાનું, એટલે ઘર પૂરતું બિયારણ થઈ જશે. અને મૂળાનું ઘરનું બિયારણ, ગાજરનું બિયારણ ઘરનું બનાવી નાખવાનું. ટૂંકમાં તમામ પ્રકારના બિયારણ ઘરના બનાવી નાખવાના. આ ધાણા છે, આ પછી બિયારણ થઈ જશે આનું આપણા ઘર પૂરતું. તમામ વસ્તુ ઘરની જ બનાવી વાવવાની અને ખાવાની. જે રાસાયણિક મુક્ત છે એવી જ વસ્તુ છે. આ ટોટલ 12 વીઘાની અંદર હું પ્રાકૃતિક ખેતી કરું છું. આ બધું આવું વાવેતર કરેલું છે. હજી એક બીજું ફિલ્ડ છે, એ પણ તમને બતાવીશ. તો આની અંદર ઘણી વસ્તુ વાવેતર કરેલું છે. જો આ હાઇબ્રિડ વાલોળ છે. આ રીતે અહીંયા વેલાવાળો વાલ છે. વેલા એમાં પણ એવી સિંગુ આપતી હોય છે. વેલાવાળો વાલ કહેવાય, દેશી. ભીંડા છે. એમ છૂટા છવાયા ઘણા છોડવાનું વાવેતર કરેલું છે. તો અહીંયા ગુવાર છે. આમાં ધાણીનો સા છે, ડુંગળી છે. છૂટું છવાયું ઘણું વાવેતર છે. પછી અહીંયા બીજા પ્રકારની વાલોળ છે. વાલોળ, મૂળા, લસણ છે. લસણ વાવ્યું છે. વટાણાના છોડવા છે, એને પણ હવે ફાલ આવ્યો છે. હાજમાનો શાકનું વાવેતર છે. અજમો છે. અહીંયા ફરી આ વાલ આવી ગયા દેશી. અને આની અંદર રીંગણી છે, ટમેટી છે, અને આ વરિયાળી. વરિયાળીના છોડવા નાખ્યા છે. એટલે તમામ વસ્તુ આપણે
ઘરની થઈ જાય એટલા માટે વાવેતર કરેલું છે. આમાં આ રીંગણી છે. આ આપણે જોયું એ ઓલી રીંગણી છે. આ કાંટાવાળો રીંગણ હશે. આ રીંગણાને કાંટા છે. હુવા દાણા છે. ગલગોટાના છોડ છે. ફરતા તાર બાંધેલા છે. ફરતી સાઈડમાં તાર બાંધેલા છે. જે ઝટકા માટે મૂકેલો હોય છે. જેમાં ભૂંડ રોજના બહુ જ નુકસાન થતી હોય એટલા માટે મૂકેલો છે. એટલે ઝટકા મૂકવા માટે પણ બાંધેલા છે. આ દૂધી છે. એ તમામ વસ્તુનું વાવેતર અંદર કરેલું છે. ગલગોટા અને તમામ વસ્તુ આપણે ટપકમાં થાય છે. બહુ જ પાણી મિત્રો ઓછું છે. તો મારો કૂવો પણ તમને હું બતાવું, એ પણ જુઓ. અને બીજું ફાર્મનો વિડીયો પણ આપણે એક બીજો વિડીયો બનાવીશું. આ વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે. તો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ગલકા છે. તમામ વસ્તુનું વાવેતર કરેલું છે. અને મિત્રો આ મારો કૂવો છે. જે 50 ઊંડો છે અને બહુ પાણી ઓછું છે. અત્યારે થોડું થોડું પાણી આવે એમાં મને તમે જોઈ શકો છો. આભાર. જો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો.